રામ માડી રામ રામ માડી રામ 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 માડી જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ રામ માડી રામ રામ માડી રામ 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 દરેકને મારા રામ માડી માડી હું કદાચ મારા રોમનું રોમ લેવાથી કદાચ જો માતા રાજી થતી હોય હે ભાઈ એ જ રીતના તમારે ઘેર બેઠેલી તમારી માતાનો ગોડાઓ રોમ વાળી છે આવું માતા કહું માડી 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 જો કદાચ મારા રોમનું રોમ જોઈ કહું છું જો કદાચ જેને ના લીધી હોય ને એ જીવનમાં અપનાવી લેજો બાકી ગોડાઓ ભલું કરવાના તમારી માતાઓને મોકલું તો માતા બની જાઓ રામ માડી રામ માડી રામ રામ જો કદાચ જેવો ઉમંગ રાખીને તમે મારે પારે આયા હોય હે ભાઈ જેવો ઉમંગ જેવો ઉત્સાહ રાખીને જો કદાચ મારે પારે આયા હોય અને જો મારા પારે આયા પછી તમારા દુઃખનું સમાધાન માંગતા હોય અને તમારો ભાવ જોઈને તમારી માતાની રજા લઈને તમારા વડવાઓને માતાની રજા લઈને જો માતા તમારું દુઃખનું સમાધાન બતાવતી હોય ભાઈ તો ખાલી તમારે ઘેર મને માતાને તમારું દુઃખ દૂર કરવા માતા બેઠી છું પણ ખાલી તમારે ઘેર તમારા કુળદેવી તમારા વડવાઓની માતા હે ભાઈ ખાલી એટલું જરૂર કહેજો ભાવથી હું બોલાડું ને તમે બોલજો હે ભાઈ માડી માડી નકે બાકી મને માતા તો ખબર જ છે કે તારા માથાના માનવી ઘોડા તે ઘોડા જાવો માડી માડી ખરી વાત પણ તમારી માતાને તમારો તમે તમારી માતાનો શેડો ઝાલો ને એવો રસ્તો બતાવો હે ભાઈ માડી માડી ભલે રામ દરેકને એટલું તો ખબર જ હોય કે તમારા ગુનાથી તમારા વડવાઓના ગુનાથી તમારી બાપ દાદાની માતાઓ તમારી કુળદેવી માતાઓ તમારું કીધું ના સાંભળે હે ભાઈ માડી તો તમારી માતાને સાંભળવા માટે ખાલી તમે રોજ અવર સેવા ભક્તિ કરતા હોય ને તો ખાલી એટલું ભાવથી બોલજો અલગ અલગ કહું છું હે ભાઈ અને જો કદાચ દર રવિવારે હું માતા તમને કહું અને એનું કદાચ તમે મારા શબ્દોનું સાંભળીને અને જો કદાચ તમારા જીવનમાં ઉતારીને રવિવારે આજે જો કદાચ એટલું કરો ને તો એમાં ઘણા તમારી માતા સપને આવશે આવું માતા તો હે ભાઈ તમારી માતા આગળ કોઈ લાલચની વાતો ઘોડાઓ કરતા જ નહીં હે ભાઈ બોલે રામ જો કદાચ તમે સેવા ભક્તિ કરો છો ને તમારા જીવનમાં કઈ રીતના તકલીફ છે કઈ રીતના દુઃખ છે તમારી માતાને બધું જ ખબર છે તમારી માતાઓ ગોડા પવન વેગે તમારી વાતો સાંભળી જતી રહે આવું માતા તો સેવા ભક્તિ કરવા બેઠો તમારી માતાને એટલું જરૂરથી ભાવથી દિલથી કહેજો હે ભાઈ એટલું જરૂર ભાવથી દિલથી કહેજો કે અમારાથી અમે તારી સેવા ભક્તિ કરીએ હે ભાઈ કે અમે તારી જેટલી સેવા ભક્તિ થાય એટલી કરીએ પણ માં અમારે તારા જોડેથી કઈ જોઈતું નથી જોઈએ તો ખાલી તું મને એવા આશીર્વાદ આપ ખબર જો મને એવા આશીર્વાદ આપ કે મારા થકી કોઈનું સારું તો કદાચ મારાથી ના થાય હે ભાઈ કદાચ મારાથી કોઈનું સારું તો કદાચ ના થાય અને તારા આશીર્વાદથી મારા થકી જો કદાચ બીજો આમાવાળો રાજી થતો હોય તો એવા આશીર્વાદ આપજે પણ માં તું એટલું જરૂર ધ્યાન રાખજે કે મારાથી કોઈનું ખોટું ના થાય માડી 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 ખાસું ખોટું એવું તમારી માતાને અરજી કરજો ભાવ કરજો અને એવા આશીર્વાદ માંગજો કે માં મારાથી કોઈના આગળ ખોટું ના થાય ભલે જો કદાચ તમારે ગમે તે એવું હોય હે ભાઈ ભલે રામ પણ જો કદાચ તમે એટલું મનોમન એટલું વિચારજો કે બીજાને જો કદાચ તમે ખોટું બોલશો હે ભાઈ કદાચ કોકને એના છૂપી ગમે તે વાત કરશો ને ગોડાઓ તો માતા તો ગોડાઓ પવન વેગે તમારી વાતો સાંભળીને જતી રહેશે આવું માતા કહું પણ જો કદાચ તમે વાતો કરો તમારી માતાને રાજી કરો તો તમે એવો ભાવ રાખજો કે ભલે આમાવાળો તમને દુખી જોઈને રાજી થાય ખરું ને કદાચ તમે દુખી હોય અને આમાવાળો તમને દુખી જોઈને રાજી થાય ને તો કદાચ તમારા થકી ભલે તમે દુખી છો તમારા થકી તમે દુખી છો તમને દુખી જોઈ બીજો તો રાજી થયો ને તમારા થકી જો બીજો રાજી થાય ને તો એમાં તમારી માં તમારા પર રાજી થાય
બોલે રામ. કદાચ મારી રોમણી રજાથી દરેકને બહુ મોટા પ્રશ્ન હોય ભાઈ કે સેવા ભક્તિ કરીએ ને ઘોડાઓ માતા સાંભળે જ ના સાંભળે જ ના સાંભળે જ ના. પણ માતાને સાંભળવા માટે જરૂર તમે સેવા ભક્તિ તો કરતા હશો અને કોઈ સેવા ભક્તિ ના કરતું હોય હે ભાઈ. કદાચ કોઈ એવું કહેતું હોય કે અમે તો મનથી હાથ હવારે દીવાને ગોળાઓ સમરણ કરેલી હે ભાઈ, તોય ગોળાઓ તમારું મન શાપ હોય તો તમારી માતા રાજી રે, આવું માતા કહું. પણ ભલે રામ, આજ માતા ગોળાઓ તમને તમારા જીવનમાં તમારી માતાને રાજી કરવાની હે ભાઈ. રાજી કરવી છે ને હે ભાઈ? તમારી માતાને રાજી કરવી હોય અને કઈ રીતના રાજી થાય ને કઈ રીતના સેવા થાય એ કદાચ તમને બે વાતો કહું હે ભાઈ. કદાચ જેના જેના પર એમની માતાઓ રાજી હોય અને મારો રોમ મારો ભગવાન જો કદાચ તમારા પર રાજી હોય એના જીવનમાં આવું કદાચ બે શબ્દ કહું એવું તરશે હે ભાઈ. ભલે રામ, જો કદાચ મારી રોમની રજાથી જો કદાચ મારો રોમ એવું કહેવાતો હે ભાઈ કે જો કદાચ તમે સેવા ભક્તિ કરો ને તો હંમેશા તમારા ઘરની આગળ તુલસી માતાની જરૂરથી સેવા કરજો. તો ગોડાઓ તમારી માતાઓ રાજી થાય હે ભાઈ. ભલે રામ, બાકી સેવા તો બહુ ઓધડી કરી પણ સેવાનાય કઈક નિયમ હોય આવું. ભલે રામ, તો કદાચ તમે તુલસીની કદાચ બે અગરબત્તી બારીને તઈ દીવો જરૂરથી બાળજો તો તમારી માતા ઘરની રાજી રહેશે. ભલે રામ, તો કદાચ બારણી માતા જો કદાચ તુલસી માતાને બે અગરબત્તી બારીને જો કદાચ ફરી તમે ઘરમાં આવો ને તો સેવા કરતા પહેલા સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરજો હે ભાઈ. અને જો કદાચ તમને કઈ મંત્ર ના આવડે તો ખાલી ઓમ સૂર્યાય નમઃ એટલું 5 વખત બોલી લેજો. જો કદાચ મારો ભગવાન રાજી ના રહે ને તો માતાને કહેજો હે ભાઈ. ભલે રામ, કદાચ એટલું કર્યા પછી જો કદાચ આવજો તો તમારા સેવાની મઢમાં આવજો હે ભાઈ. સેવાની મઢમાં આવ્યા પછી તમારા પેઢીની તમારા વડવાઓની તમારી કુળદેવીને સ્મરણ કરજો કે હે માં, અમે જો કદાચ તારી સેવા ભક્તિ કરીએ, અમે સુખી હોય કે અમે દુખી હોય, પણ ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવો સમય હોય, કદાચ કોઈ વ્યક્તિ બહાર હોય, કોઈ વ્યક્તિ ઘરે હોય, પણ અમે દરરોજ તારો સેવાનો ટાઈમ ચૂકતા નથી માં. એટલા માટે ખાલી તું અમારા પર તારો છાયો રાખજે માં. તારા છાયા નીચે અમને રાખજે. બાકી અમને તારા થકી કઈ જોઈતું નથી, કઈ નહીં. ખાલી તારો છાયો અમારી પર રાખજે જેથી કરીને અમને તડકો ના લાગે. રામ કે જો કદાચ બારનો અમને તડકો ના લાગે માં, તું એવા અમારા પર આશીર્વાદ બનાવી રાખજે. અને જો કદાચ અમારા કર્મો, અમારા વડવાઓના, અમારા બાપ દાદાના જો કર્મો હોય ને તો માં અમે તને એટલી પ્રાર્થના કરીએ છીએ કે કર્મો અનુસાર અમને તું દુઃખ 100% આપજે, પણ એ દુઃખમાં તું અમારી જોડે રહેજે. દુઃખ ચમનું જીવનમાંથી પસાર ના થઈ જાય ને એવો અનુભવ કરાવજે. સાચું ખોટું? બાકી જો કદાચ મારા ભગવાનના નિયમ પ્રમાણે તમારા કર્મો અનુસાર દુઃખ તો પડે જ, પણ એ દુઃખનું ચમનું સમાધાન લાવવું એ તમારી માતા તમારા આગળ થઈ જશે. આવું માતા કહું. ગમે તેવું દુઃખ પડે, કોઈ કદાચ એવું દુઃખ હોય કે 5-6 મહિના કે વર્ષોથી કદાચ એના જીવનમાં તકલીફ હોય ને તો એ તકલીફનો માં તું મને અનુભવ ના કરાવતી. એવા મને આશીર્વાદ આલ એવું કહેજો. અને જો કદાચ એટલું કહેતાની અંગાત ભાવથી એક મન કરીને અને તમે સેવા કરવા બેસો તો કદાચ તમારી માતા આગળ લાડ લડાવજો. જો કદાચ ઓખ બંધ કરતા ની અંગાત તમારી માતા રૂબરૂબ ન આવે ને તો મને માતાને કહેજો. ભલે રામ, તો પછી જો કદાચ તમારી કુળદેવીની સેવા કર્યા પછી, તમારી માતાની અરજી કર્યા પછી જો કદાચ સેવા કરો ને તો તમે સેવાની માતાનો અવશ્ય દીવો બાળજો હે ભાઈ. ચઢાવ માતાનો દીવો બાળજો અને એ માતા આગળ એવી અરજી કરજો, એ માતા આગળ એવી માંગણી કરજો કે તમારી ચઢાવ માતા તમારી માંગણી પૂરી કરી શકે. માંગણી કઈ રીતના કરવાની કે માંગણી તમારી પૂરી થાય ને એવી તમારી ચઢાવ માતા 100% માંગણી પૂરી કરશે. આવું માતા કહો. અને એ માંગણી કરજો કે એ માં, એ મારી ખોડિયાર, એ મારી ચામુંડા, એ મારી હરસિદ્ધિ, એ મારી આશાપુરા હે ભાઈ, એ મારી જોગણી, તું મને એવા આશીર્વાદ આલ
કે તારા થકી એક રાજા હોય અને રાજાને તો ખાલી મેં આશીર્વાદ મોજા પણ રાજાની જોડે પ્રધાન હોય હે ભાઈ. પણ માં તું મને એવા આશીર્વાદ આલ કે જો કદાચ મારી માતા નારાજ થાય, મારી કુળની કુળદેવી માતા નારાજ થાય ને તો હંમેશા જે કદાચ મેન હોય એની બાજુમાં ગમે તે એક વ્યક્તિ હોય હે ભાઈ. અને જો મેનને રાજી કરવા માટે એની બાજુમાં બેઠો હોય ને એને કહેવું પડે હે ભાઈ. ભલે હા, એ રીતના જો કદાચ મારી માતા મારું કીધેલું ના સાંભળે, મારા આશીર્વાદ ના સાંભળે તો ખાલી ચડાવ માતાને અરજી કરજો કે મારી માતાને રાજી કરીને મારા પર આશીર્વાદ બરસાઈ રાખે આવું માતા રામ મારી રામ હે ભાઈ. ભલે રામ એથી જો કદાચ ફરી મારા રોમને હે ભાઈ, મારા રોમને સ્મરણ કરજો અને મારા રોમનું નામ 108 વખત ઓંધાવા જપજો. જો કદાચ તમારી માતાને ભલે રોમ જો કદાચ તમારી માતાને ગોડાઓ તમને યાદ ના કરાવે ને તો ગોડાઓ મને માતાને કહેજો હે ભાઈ. ભલે રોમ ને રોમ. પણ આ તો ગોડાઓ કદાચ તમે જીવન લઈને આયા હોય ને તો જીવનમાં અમુક નિયમો હોય ખરું ને કે તમારા જીવનમાં મારા પ્રભુના મારા રોમના બનાયેલા નિયમ હોય અને એ નિયમ પરથી ચાલવાથી તમારા જીવનમાં દુઃખનું સમાધાન મળે આવું માતા કહો હે ભાઈ. જો કદાચ એવું કહેતા હોય કોઈ કે અમે સેવા ભક્તિ નહીં કરતા હે ભાઈ, અમે કદાચ કોઈ પૈસા વાળા હોય ને જે માલદાર જે મિલકત વાળા હોય ને એ કદાચ કોઈ ગરીબ સેવા ભક્તિ કરતા હોય તેની પર હશે હે ભાઈ. ખરું ને આજુબાજુ એવા અનુભવ કરેલા છે પણ એટલું જરૂર યાદ રાખજો કે જ્યારે એને સેવા ભક્તિ કરી હશે ને ત્યારે માલ મિલકત વાળો થયો હશે આવું માતા ખરું ને. જો કદાચ ગરીબનો કદાચ ગરીબે કોકને સાથ હાલ્યો હશે ને તો એ ગરીબને સાથ હાલવાથી બીજો વ્યક્તિ મોટો થયો હશે આવું માતા કહો. પણ જો કદાચ તમારા જીવનમાં દુઃખ હોય અને જો કદાચ તમને કોઈ દુઃખમાંથી બહાર કાઢે હે ભાઈ અને જો કદાચ તમે દુઃખમાંથી બહાર નીકળ્યા પછી જો કદાચ દુઃખમાંથી બહાર કાઢવાવાળાને ભૂલી જશો ને તા તમારી માતાએ ત્રાસ થશે. ત્યારે તમારી માતા તમારા જીવનમાં આડી થશે. ત્યારે તમારા જીવનમાં તમારી માતા તમને દુઃખ આપશે અને એ માતા જ્યારે દુઃખ આલે ને તો કોઈ જગતનો કોઈ બળવો ભુવાની હાથમાં નહીં આવે. ચમ કે તમારી પેઢીની તમને માતા નડે તો જગતની બીજી કોઈ હોમાવાળી માતા ન તમારા ઘરની બહાર ઝોપાની અંદર જવાની પ્રવેશ ના મળે ખરો ને. ભલે રામ. એટલે ગોડાઓ તમારી માતાને સ્મરણ કરો તો ભાવથી કરજો હે ભાઈ. જો પછી જો કદાચ એથી નીકળું એટલે તમારે આજુબાજુ કદાચ તમારા ઘરમાં તમારા વડવાઓની તમારા બાપ દાદાની હાલમાં તમારા ભાઈઓની માતાઓ તો હોય છે ભાઈ. કોકના પરિવારમાં એવું હોય કે કદાચ આ દરેકના પરિવારમાં હોય એટલે દરેકનો પ્રશ્ન હોય કે જો કદાચ આંખ પગ ને એવું દુખ્યા કરે હે ભાઈ થાય ને તો ગોડાઓ તમને એકને કદાચ તકલીફ હોય અને એને મટ્યા પછી જો કદાચ બીજાને તકલીફ ઊભી થાય, બીજાને પત્યા પછી જો કદાચ ત્રીજાને તકલીફ ઊભી થાય તો તમે એટલું જરૂર ધ્યાન રાખજો જો કદાચ એવી કોઈને તકલીફ થાય ને તો તમારા વડવાઓની તમારા બાપ દાદાની તમને જ માતા નડ ખરું ને. જ્યારે તમે તમારા વડવાઓની તમારી બાપ દાદાની માતાઓને ભૂલી જો ને ત્યારે તમને એવા દુઃખનું તમારે જોવા પડે આવું માતા તો પણ જો કદાચ તમને એટલું ખબર હોય હે ભાઈ કે મોટે ભાગે કદાચ જો કદાચ તમે તમારા દુઃખનું સમાધાન લેવા કદાચ બેઠક કરાવો, તમારા દુઃખનું સમાધાન તમે મોગો કે મને કઈ રીતના તકલીફ છે તો દરેકને તમારા વડવાઓની માતા જ મોટે ભાગે આગળ આવીને ઊભી રહે ભાઈ. કોઈને 12 સિકોતર માતા નડે, કોઈને દાદી સિકોતર માતા નડે, કોઈને ભાઈ સિકોતર માતા નડે કે કોઈને તમારા વડવાઓના પૂર્વજ નડે. માતા એવું કહું કે જો કદાચ તમે બેઠક કરાવો અગર ના કરાવો પણ તમને જો કદાચ એવું ખબર હોય ને કે મારી 12 સિકોતર એટલે કે તમારા પરિવારમાં જે દીકરીએ લગ્ન ના કરી હોય, દેવલોક પામી હોય, મૃત્યુ પામી હોય એવી જો કદાચ કોઈ દીકરી દેવલોક પામી હોય ને તો એ દીકરી 12 સિકોતર બની હોય કે ના બની હોય પણ એના નામનો ભલે રામ શેરો કે ગોડાઓ ચવાણું જરૂરથી ઓધડું ઓકો મેખીને આપી દેજો હે ભાઈ. ભલે રામ
તો એથી કદાચ તમારા દાદી શિકોતર માતા, હવે તમને એવો પ્રશ્ન થાય કે દાદી શિકોતર માતા કઈ રીતના બને, હે ભાઈ? ખરું ને કે અમુકને એવું થાય કે દાદી શિકોતર માતા એટલે જે કદાચ 50, 55, 60 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હોય અને જો કદાચ એ વ્યક્તિ દાદી શિકોતર માતા બને તે કઈ રીતના બને? કે દાદી હોય ને જીવતે જીવ, ઓગળતો ભાઈ, કે જીવતે જીવ કદાચ એના મનમાં એવું હોય કે મારા ગયા પછી મારા દીકરાનું કોણ થાય ને, એવું કે કદાચ મારા ગયા પછી આજુબાજુ આટલા બધા વિરોધ કરો તો મારા દીકરાનું કોણ. અમુક દાદીઓ તમારા પરિવારમાં કદાચ એવી હોય કે રકમો પસવાડે ભાઈ, કે કદાચ જીવતે જીવ જો કદાચ રકમો ના છૂટતી હોય, ભલે રામ કોઈને એવો ભાવ રહી જાય, જમીનમાં ભાવ રહી જાય, એ દાદી શિકોતર ઘોડા 100% બને, આવું માતા કહું. જેમ કે એનું કારણ છે કે જો કદાચ જીવતે જીવ એને જો કદાચ સંતોષ ના મળતો હોય અને જો કદાચ આ મારું આ તારું, આ મારું આ તારું એવું કરતી હોય ને તો એ મૃત્યુ પામ્યા પછી તમને ઘોડા 100% નડવાવશે, આવું માતા કહું. અને એ જે વસ્તુ પસવાડે જે ગોળી થઈ ગઈ હોય ને એ જ તમારા પરિવારમાં તમને નડવાવશે. એટલા માટે તમારે એનો એવાજ જો શીરો અવશ્ય હાલવો ને હાલવો. આજ રવિવાર થાય ને તો કદાચ તમારા ખબર હોય કે અગર ના હોય, કદાચ કોઈની બેઠક થઈ ગઈ રવિવાર ભરવા આવ્યા હોય ભાઈ, કદાચ કોઈ નવા આવેલા હોય તો માતા એવું કહું કે તમારે કોઈને પૂછવાની જરૂર નથી, પણ ખાલી આ 12 શિકોતર, 2 શિકોતર અને દાદી શિકોતર નો અધરો એવા રાંધ દેજો. ફરી જે મેટરમાં આવે ને એનો નિવેદન કરજો. અને જો કદાચ એટલું કરતા નહીં કે તમારા જીવનમાં જો કદાચ બદલાવ ના આવે તો મને માતાને કહેજો. ભલે રામ જે મારા જેવી ગોડાઓ તમારી પેઢીમાં તમને સમજણ આલવા વાળી, તમારા પરિવારમાં તમારું દુઃખનું સમાધાન લેવા વાળી માતા 100% છે ને છે. ખરું ને કે મારા જેવી જો કદાચ તમારા જીવનમાં કઈ જ્ઞાન આલું અને જ્ઞાન તમારા જીવનમાં ઉતરવાથી જો કદાચ તમારો પરિવાર, તમારો કદાચ કોઈ ઘરનો વ્યક્તિ વ્યસન કરતો હોય કે બીજી કોઈ તકલીફ હોય, એ તકલીફ જો કદાચ મારા થકી દૂર થતી હોય ને તો તમે એટલું જરૂરી યાદ રાખજો કે જેવી હું આ વસ્તીની કુળદેવી ખરી ને અને તમને જ્ઞાન આલું ને એવી તમારે ઘેર બેઠેલી તમને જ્ઞાન આલવા વાળી તમારી માં તમારે ઘેર બેઠી છે. ખરું ને મારા જેવી જ તમારે ઘેર માતા બેઠી છે, પણ એ માતા તમારે રાજી કરી અને તમારે લાડ લડાઈ માતા જોડે વાતચીત કરવાની છે, આવું માતા કહું. માતાને રાજી કરી અને વાતચીત કરવાની. કેવડું મોટું એટલે એ તો ડુંગરા જેવડું મોટું હે ભાઈ. કઈ રીતના વાત કરવી, માતા કઈ રીતના રાજી થાય. તો માતા એવું કહું કે જો કદાચ મારા પારે આવો ને તો વિશ્વાસ ટકાવી રાખજો, તમે ટકી રહેજો. જો એક સમય પર ભલે કદાચ મહિનો થાય, 2 મહિના થાય, 6 મહિના થાય, વર્ષ થાય હે ભાઈ, પણ જો કદાચ મારો સમય બને, જો કદાચ તમે મારા પારે આવો અને તમે મારા પારે આવો તમારું દુઃખ લઈને, અને જો કદાચ તમારું દુઃખ અને તમારો ભાવ મને યોગ્ય લાગ્યો ને તો કદાચ 100% તમને તમારી માતા જોડે ભેટો કરી આલીશ. હે ભાઈ ભલે રાખ. અને જો કદાચ સાંભળ્યું હશે કે એક સમય પર કોઈ વ્યક્તિ બોલીને ફરી જાય, હે ભાઈ. ખરું ને કોઈ વ્યક્તિ બોલીને ફરી જાય, તમારા વડવાઓની, તમારા બાપ દાદાની, તમારે બાપ દાદા લાયેલી માતા, લેકારેલી માતા એક સમય પર બોલીને ફરી જાય, પણ તમારો કુળનો દીવો જો કદાચ તમે હાચવેલો હશે ને એ કોઈ દાડો તમને બોલીને નહીં ફરી જાય, આવું માતા. ભલે ગોડાઓ ગમે તેવી તમને તકલીફ આવી જાય, પણ જો કદાચ માતા એવું બોલે ને કે આટલા સમય આ થાય તો ગોડાઓ 100% થશે, આવું માતા કહું. અને જો કદાચ તમારો કુળનો દીવો જો કદાચ તમને ધૂળતો હોય ને ધૂળવા છતાંય જો બોલતી હોય અને બોલવા છતાંય જો થતું ના હોય ને તો સમજવું કે તમારા બાપ દાદાની માતાની કઈક ઓટી છે. જો કદાચ સ્મરણ કરો તો તમારા વડવાઓ તમારા બાપ દાદાની માતાને અપનાવી લેજો, હે ભાઈ. ખરું ને? હવે જો કદાચ એક બીજું કે તમારા જીવનમાં એક સત્યનો માર્ગ બતાવું, હે ભાઈ, કે તમારી માતા તમારા થકી રાજી થાય. તો જો કદાચ વ્યસન કરો ને તમે તો વ્યસન એવી કરજો કે તમારી કુળની કુળદેવી તમારાથી રાજી થાય. ખરું ને? વ્યસન કરજો
તો કંઈક એવી કરજો કે તમારી માતા તમારા થકી રાજી થાય. અને જો કદાચ તમે તમારા જીવનમાં ફેશન કરો ને તો તમારા મો બાપ રાજી થાય એવી ફેશન કરજો. મારી 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 સાચું ખરું ખરું મારી, ને? ખરું તો કદાચ અમુક ફેશનો મારવા વાળાને ખોટું તો લાગશે, પણ ભલે મારા રામ કહેવાય છે કે જે સાચી વાત હોય ને એ હંમેશા ખોટી હોય. કડવી લાગે ખરું ને? કે જે સાચી વાત કઈ હું કહું ને તો હંમેશા તમને ખોટી લાગે, કડવી લાગે કે હવે અમારા શોખ અને અમારી ફેશન માતા બધું દૂર કરી દેશે. હે ભાઈ? મારી ખરું ને? ભલે રામ એટલે હું તમને કહું કે જો કદાચ વ્યસન કરો તો એક સત્યનો માર્ગ કે તમારી માતા રાજી થાય. વ્યસન કરો તો એવી કરો કે જો કદાચ તમારે ઘેર તમે પાન પડીકી મસાલા ખો ને એવા તમને શાળામાં મૂકો. હે ભાઈ? પણ તમે એવી વ્યસન કરો કે જો કદાચ તમારે ઘેર કોઈ સાધુ સંત હે ભાઈ કે કોઈ ગરીબ તમારે ઘેર માગવા આવે. હે ભાઈ? કે કોઈ કદાચ ગમે તે પરિસ્થિતિમાં હામાવાળું દુખી હોય અને તમારા જોડે કંઈક માગણી કરે, જો તમારા થકી જો દુઃખનું સમાધાન મળતું હોય અને જો કદાચ તમે કંઈક એને પુણ્યદાન કરો, તમારે ઘેર આવેલો વ્યક્તિ મહેમાન હોય, અગર કોઈ સાધુ સંત હોય, અગર કોઈને જરૂરમંદ વ્યક્તિ તમારે ઘરે આવે તો તમે એટલું જરૂર એવી વ્યસન કરી દેજો કે તમારે ઘરે આવેલું વ્યક્તિ તમારા થકી નિરાશ થઈ ના જાય. ખરું ને? મારી મારી પણ તમારા થકી જે તમારાથી બને એ આલો. હે ભાઈ? પણ એ વ્યક્તિને રાજી કરીને અને તમારા ઘરેથી જાય ને એ વ્યક્તિ જાય એટલે જ્યાં પેલા એવું કે તારું ભલું થશે મારી એવું મારી કહીને જાય ને એવી વ્યસન કરો. મારી મારી ખરું ને? મારી જો કદાચ તમે તમારા ઘરેથી બહાર નીકળ્યા હોય અને જો કદાચ રસ્તા પર જતા હોય અને જો કદાચ કોઈક વ્યક્તિ દુખી હોય, જો ધારો કે ગાડી લઈને જતા હોય તમે અને બીજો વ્યક્તિ જો કદાચ એને ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હે ભાઈ અને દૂર લઈને જતો હોય ને તો તમે એને એ સેવા કરો કે પેટ્રોલ લઈ આલો તો ગોડા તમારી માતા તમારા પર રાજી થશે. મારી 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 ખરું ને? ખરું જો કદાચ પેલો વ્યક્તિ ગાડી દોરવા આવે એવું તો નહીં કે આશીર્વાદ તારું ભલું થાય, પણ મનોમન એવું જરૂર કે છે કે કોક વ્યક્તિએ હું માતાજીની સેવા કરતો તો માતાજીએ કોક વ્યક્તિને મોકલ્યો. મારી હાસુ હાસુ થાય ને એવું કે હું સેવા ભક્તિ કરતો તો કોક માતાજીએ કોક વ્યક્તિને મોકલ્યો અને હું ગાડી દોરી લઈને જતો મારા પર સેવા પડતા ન તો કોક વ્યક્તિના રૂપમાં મને માતાજી મળેલા એવું એને ઘેર જઈને જરૂર કે છે. મારી 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 કે નહીં કે એ જે એના ઘરના એ રાજી થશે કે ઓ મારા દીકરાને તો માતાજી મળ્યા. ભાઈ કે મારા દીકરાને કોક રૂપે ગમે તે એને ગાડી દોરતો એને ગમે તે રૂપે સાથ મળ્યો તો ગોડાઓ જેટલા ઘરે જઈને રાજી થશે ને એનાથી ડબલ તમારા ઘરની માતા રાજી થશે. મારી 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 હાસુ મારી હાસુ હાસુ આસુ ખોટું ખરું કે ખરું તમારા થકી જો રાજી થયો તો જે તમારા કર્મ કરેલા હશે ને એમાંથી ગોડાઓ તમે એક કર્મ ખોટું કરશો એનાથી ડબલ તમારા ધોવાઈ જશે. આવું માતા કહું. મારી 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 હાસુ ખરું ને? ભલે રામ એટલે વ્યસન કરો તો એવી વ્યસન કરજો. જો કદાચ હવે ફેશન ની વાત કરું હે ભાઈ? મારી ખરું ને? બોલો મારી ભલે રામ જો કદાચ તમે ફેશન કરો તો એવી ના કરતા કે તમારા કદાચ તમને એવી ફેશન કરો કે તમારા મમ્મી પપ્પા જો કદાચ દીકરા હોય દીકરીઓ ને હોય ભાઈ કે તમારાથી તમને જોઈ તમારા મા બાપ શરમમાં ના પડે. મારી ખરું ને? હમણાં તો વડાઓ ફેશન નો જમાનો વડાઓ હે. પેલા કદાચ તમે સાંભળ્યું હશે કે ગમે તે વ્યક્તિ ધોતી વાળા હતા તો પેલા હે ભાઈ આ વાત મેં કરેલી ને, પણ હવે તો વડાઓ પેન્ટ શર્ટ નો જમાનો આવી ગયો હે ભાઈ. એ જમાના પ્રમાણે જો કદાચ પેન્ટ શર્ટ પહેરે એ વાત તો અલગ છે હે ભાઈ, પણ એમાં વડાઓ પાછા ફાટલા આવી જાય. મારી ખરું મારી ને? મારી ખરું તો ખરું તમારા જોડે કદાચ તમારો દીકરો કોઈક મા બાપ જોડે જાય ને તો હમાવાળા હશે. હવે ફાટલું હોય ગમે તેવું હોય હે ભાઈ, પણ એવું કે એના મા બાપ ગોડાઓ અને આવા સંસ્કાર આલ્યા હશે. ખરું ખરું થાય ને? જો કદાચ તમને તમારો કદાચ દીકરો હોય અને એ દીકરો કદાચ 4-5 વ્યક્તિ જોડે
બેઠા હોય હે ભાઈ, અને 4-5 વ્યક્તિ જોડે કદાચ એક સાચો, 2 સાચા વ્યક્તિ બેઠા હોય કે જેના મુખમાંથી અપશબ્દ ના બોલાતો હોય, અને જે 3 ખરા ને એ વાતે વાતે ગાળો બોલતા હોય, ખોટું બોલતા હોય, કોઈની ખોટી, કોઈનું ભૂલું તાકતા હોય અને કોઈ વિશે ખોટું બોલતા હોય, તો જે પેલા 2 ખરા ને એવું કે છે કે જોવો હમણાં મો બાપે અમને સંસ્કાર જેવા આલ્યા. ખરું ને કે એકબીજાની વાતો કરી ખાય છે, ખોટું બોલે છે, તેમના મા બાપે આ દીકરાઓને સંસ્કાર જેવા આલ્યા. ત્યાં તમારી માતા, તમે તો નહીં ગોડા હોય તો મનમાં કહે છે, પણ ત્યાં તમારી માતા શરમમાં પડશે. આવું માતા કહું હાસું ખોટું કે હું માતા મારી સેવા ભક્તિ કરવા છતાંય હું તો સંસ્કાર હારા આલું છું પણ એના મા બાપે સંસ્કાર સારા આલે છે, પણ દીકરો એના મા બાપ કે એના કહેવા પર ચાલતો નથી. ખરું ને ત્યારે જે પેલું ખોટો શબ્દ બોલે ને તો એની માતા નારાજ થાય, ને નારાજ થાય એટલે ફરી એને રાજી કરવામાં ગોડાઓ વર્ષો વીતી જશે. આવું માતા કહું માડી જગતના કદાચ તમે બળવા બુવા કરીને ફરી વળો ને તો એ ગોડાઓ એનો પાર નહીં આવે. હું માતા 100% ગેરંટી આલું છું. ભલે રામ, હવે જો કદાચ તમારા જીવનમાં જો કદાચ તમે કોકનું લીધું હોય ભાઈ, અને લીધા પછી જો કદાચ જ્યારે તમને જરૂર હોય અને ત્યારે જો કદાચ તમે બીજા વ્યક્તિ જોડેથી તમે ગમે તે વસ્તુ લાવો, ગમે તે વ્યવહાર કરો, અને જ્યારે તમને જરૂર હોય ત્યારે સામાવાળો વ્યક્તિ તમને ગમે તે આલો, અને આલવાથી તમારા જીવનમાં જે તકલીફ હોય એ દૂર થાય, અને ફરી જો કદાચ પેલો મોગે અને ત્યારે તમે ઓકું બોલો, તમે જાણે મુખ અવરું ફેરવો ને ત્યાં ગોડાઓ તમારી માતા પેલો વ્યક્તિ તો મુખ કદાચ એ તો છોડી દેશે, પણ તમારા ઘેર બેઠેલી માતા નહીં છોડે. માતા તો ગોડાઓ 100% ન્યાય લેવા આવશે. ચમ કે જો કદાચ અભાવાળો વ્યક્તિ એની માતા એની કુળદેવીની અરજી કરશે અને અરજી નહીં કરે ને તો ગોડાઓ માતા તો ગોડાઓ પવન વેગે ગોડાઓ ચક્કર મારી જતી રહેશે. આવું માતા કહું. જ્યારે કદાચ તમે કોઈ વ્યક્તિનું ખોટું કર્યું હોય ને અને જો કદાચ તમે સેવા ભક્તિ કરતા હોય ને હોમાવાળી માતા તમને નડવા આવે, હોમાવા ઘરની માતા તમને નડવા આવે ને તો તમે તમારી માતા સેવા ભક્તિ કરતા હશો ને તો તમારી માતા ગોડાઓ દીવામ બેઠી જોઈ રહેશે કે પેલી હોમાવાળી કઈ રીતના માતા નડે છે, કોઈ માતા વચમાં નહીં પડે. આવું માતા એવું ક્યારે થાય કે જો કદાચ તમે કોકનું અહિત સોચો, અહિત વિચાર કરો, કોકનું અહિત કરો, કોકનું ખોટું કરો ને તો તમારી માતા તમારું કોમ ના કરવા લાચાર થઈને જોઈ રહે. ખરું ને એટલે ખાલી તમે એવું જરૂર કરજો કે તમારી માતા લાચારીમાં ના બેસી રહે. ખરું ને કે તમારી માતા લાચારીમાં ના બેસી રહે, તમારા હરેક દુઃખમાં, હરેક પળમાં, હરેક પરિસ્થિતિમાં તમારી જોડે રે, તમારી સાથે રે એવું કામ કરજો. બાકી જગતમાં ગોડાઓ તમે કદાચ કોક રસ્તે જો ને તમે મારા પારે આવો એટલે ઉદાહરણ આપ્યું ભાઈ કે જો કદાચ તમે કોઈ બી રસ્તા પર જો અને રસ્તા પર ખાલી નાનું અમથું મંદિરનું ડેરું આવશે ને અને મંદિરે ખાલી તમે હોર્ન મારેલી હશે કે 2 હાથ જોડેલા હશે ને તો કદાચ આગળ જઈને એક્સિડન્ટ જો કદાચ તમારું થવાનું હશે ને તો નહીં થાય. હું આવું માતા જ્યાંથી તમે માતા આગળ કોઈ રસ્તા પર મંદિર આવો ને જો કદાચ તમારું ડોકું નમાવો ને એથી તમારી જોડે તમારી ગાડી પર એ માતા બેસી જાય. ખરું ને તો એ જ રીતના કદાચ મારે પારે તમે આવો અને મારે પારે મારી માટે ફૂલ લાવો, હાર લાવો, નમન કરો, ગોડાઓ કદાચ ભોંય બેસીને ઘૂંટણે નમીને કદાચ માથું નમાવે ભાઈ, પણ માતા તમારી અરજી 100% હોંભળીશ ને હોંભળીશ. એમાં ગોડાઓ કોઈ શંકા નહીં. આવું માતા કહું. જો કદાચ કોઈ કારણોસર કદાચ કોઈ તમે સ્વાર્થ માટે આવતા હોય, પણ જ્યારે પણ તમે સ્વાર્થ માટે અમને આવો અને કદાચ તમારી અરજી ના સાંભળ્યું એટલે તમે કદાચ બંધ થઈ જાઓ ભાઈ. ખરું ને એ મોગળિયા ધોમની માતા અમે તો 5 રવિવાર ભર્યા, 10 રવિવાર ભર્યા, 11 રવિવાર ભર્યા તોય જો મારા દુઃખનું સમાધાન નથી આવ્યું. પણ હું માતા એવું જરૂર કહીશ કે જ્યારે તમે આવો ને તો કોઈ લાલચ વગર આવજો. તમારી અરજી 100% હું સાંભળીશ. આવું માતા કહું. અને જો કદાચ તમારે દુઃખનું સમાધાન ના મળે ને તો વિશ્વાસ ટકાઈ રાખજો કે જગતમાં કોઈ એવું દુઃખ નથી, કોઈ જગતમાં એવી તકલીફ નથી, કોઈ જગતમાં એવી માતા નથી કે મારું કીધું ના સાંભળે.
ખરું ને? સાંભળ્યું હશે કે જો કદાચ તમારા વડવાઓની ભલે ગમે તેવી માતા તમારા થકી નારાજ થઈને દુઃખી થઈને બેઠી હોય ને તો રાજી કરીને તમારા દુઃખનું સમાધાન લાવવાની જવાબદારી મારી. માડી 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 રામ માડી રામ. પણ એના માટે તમારે મારા પર એક અચૂક વિશ્વાસ રાખવો પડે. જો કદાચ ગમે તેવી પરિસ્થિતિ હોય પણ જો કદાચ રવિવાર આવો હે ભાઈ, ગમે તેવા તમારા ઘરમાં પરિસ્થિતિ હોય, ગમે તેવું હોય અને જો કદાચ રવિવાર આવે ને એટલે ઉડતાની અંગાત જો કદાચ ગોબડિયા ધોમ હોબરે ને તો સમજવું કે મારા આશીર્વાદ પડ્યા છે. જગતમાં કોઈ બી કોમ હોય એ બધું મટા દૂર કર્યા પછી હે ભાઈ, જો કદાચ ના આવાય એવું હોય તમારે રવિવાર ભરવા, કોઈ વ્યક્તિને ના આવાય એવું હોય તો છતાંય જો કદાચ તમે સેવા કરવા બેસો ને તો કદાચ એવું મુખમાંથી ઓટોમેટિક જો કદાચ એ મહાકાળીમાં એવું કદાચ તમારા મુખમાંથી નીકળી જવું ને તો સમજવું કે હું માતાએ રવિવારે જરૂર તમારે ઘેર મળવા આવીશ. ખરું ને? તમારે આવવાની જરૂર નહીં પડે, હું માતા તમારે ઘેર જરૂર મળવા આવીશ અને તમને મળવા આવી એટલે તમને સપને વેગે વાયુ વેગે આવીને એવું કહીશ કે ભલે દીકરા તું ટેન્શન ના લેતો હે ભાઈ, તું ગભરાતો ના. જો કદાચ તું કન્ટિન્યુ મારા રવિવારે આવતો હોય અને આજ રવિવારે જો કદાચ તું મારા પારે ના આવ્યો હોય ને તો તું ટેન્શન ના લેતો, તું ગભરાતો ના. ભલે તું ના આવ્યો પણ હું તને મળવા તારે ઘેર હું માતા આવી. અને અનુભવ કરી જોજો, જો કદાચ તમારે ઘેર જો કદાચ તમને મળવા ના આવું ગોડાવો તો માતા ના કહેવા હોય ભાઈ, ભલે રા એટલે ગોડાવો જો કદાચ કેવું તો ઘણું છે હે ભાઈ, પણ જો કદાચ આટલું એક રવિવારે થોડું કદાચ તમને સમજણ આલું અને એમાંથી કદાચ 100% હવે બેઠેલા દરેકને માતા એવું કહું કે દરેકના મગજમાં તો નહીં જ ઉતરે. ખરું ને? કોકને કદાચ સાંભળતું હશે તો કોકને ઉપર થઈ જતું હશે, કદાચ કોક મારા પારે બેઠી હશે તો એનો વિચાર કદાચ એનું મન ઘેર હશે, કોક એના કોમ ધંધામાં હશે એવું કદાચ ફરતું હશે. પણ જો કદાચ નવા આવેલાઓને ફરતું હશે પણ કદાચ બીજો રવિવાર ભરવા આવો ને તો વડાવું તમારે ઘેરથી તમારું મન હું તમને લોક મારીને બેસાડી દઈશ. આવું માતા છો. ખરું ને? મારા સાનિધ્યમાં બેઠ્યા પછી કોઈનો બહારનો વિચાર નહીં આવવા દઉં, બહારની કોઈ શક્તિ નહીં આવવા દઉં, બહારની કોઈ માતા નહીં આવવા દઉં. અને જો કદાચ મારા સાનિધ્યમાં આવ્યા પછી જો કદાચ તમારી માતાનું નામ લઉં હે ભાઈ, અને જો કદાચ મારા પ્રભુનું નામ લેતાની અંદર જો તમારા શરીરમાં રૂવાટ આવી જાય ને તો સમજી લેવું કે તમારી જોડે તમારી માં આવી છે. ખરું ને? કે કદાચ હું એવું કહું કે રામ તો તમારી માતા તમને ગોડાવ તમારે મુખે ચમની બોલીને જતી રહેશે ને તમને ખબર નહીં પડે. આવું માતા તો. અને જો કદાચ હું બોલાવું હે ભાઈ, હું માતા બોલાવું, તમારા વડવાઓની તમારા બાપ દાદાની માતા બોલાવું અને જો કદાચ તમારી માતા તમારું કીધું કદાચ ના સાંભળે, ગમે તે કારણોસર કદાચ તમારું કીધું ના સાંભળે, પણ એટલું મનમાં જરૂર રાખજો કે માતા શું, માતાનું કીધું માતા જરૂર સાંભળે. અને આવું જ પડે પછી તમારા જેવા કદાચ તમે કોઈ માતાને મૂક્યા હોય કે ના મૂક્યા હોય, કે માતાને પૂજતા હોય કે ના પૂજતા હોય, પણ તમે મારા પાર્યા એટલે તમારી માતાને પકડીને તમને ઉકેલવાની જવાબદારી મારી છે. ખરું ને? ભલે રા. અને વધારે કરીને જો કદાચ તમે તમારી માતાને રાજી કરો ને તો આ પહેલા સાંભળ્યું હશે કે તમારા વડવાઓ તમારા બાપ દાદાઓ મેરડી માતાને અવશ્ય 2 અગરબત્તી દરેકના પરિવારમાં આલેલી છે અને આલેલી છે. ખરું ને? તો પહેલું તો તમે એક કામ કરજો, કદાચ ઘરે બેઠા ઘરે રહીને હાથ જવા સેવા ભક્તિ કરો એટલે ખાલી તમારો જોપો હોય ને જોપો ત્યાં જઈને ખાલી એવું કહેવાનું કે એ મારી તરિયાની, એ મારા વડવાઓની, એ મારા બાપ દાદાની, મારી પેઢીની જ્યાં તને પ્રેમથી 2 અગરબત્તી આલીએ છીએ અને તું આગળ રહીને અમારી માતાને આજે તો તું મને 100% સપનામાં મિલન કરાવજે. ખરું ને? એટલું ભાવથી કહેવાનું કે અમે તને 2 અગરબત્તી બાળીએ છીએ અને તું અમારી માતાનું 100% મિલન કરાવજે તો ગોડાઓ 100% મિલન કરાવશે. જો કદાચ એ જ રીતના તમારા વડવાઓ તમારા બાપ દાદાઓ તમને ખબર તો હશે કે પહેલાના વડવાઓ પહેલાના ડોસાઓ તો ગોડાઓ ધોરી પાઘડીના શોખીન હતા. ખરું ને? કે ધોરી પાઘડીના શોખીન હતા. તો તમે એ પણ સાંભળ્યું હશે કે ધોરી પાઘડી હંમેશા ગોગા મહારાજને વાલી હોય. આ શું ખોટું? કે ગોગા મહારાજને ધોરી પાઘડી વાળો કે તમે ધોરો રૂમાલ સારો સારો નહીં હો કે ધોરો રૂમાલ કે કદાચ ધોરી પાઘડી, પાઘડીમાં તો હમણાં તો ગોડાઓ કદાચ પહેરતા શરમાય તે વાત તો હું કહે ભાઈ, પણ જો કદાચ તમે ધોરો રૂમાલ મોઢીને સેવા ભક્તિ કરવા બેસજો અને તમારા
વળવાના તમારા તરિયાના એવું કહેજો એ મારા ઘોઘા મહારાજ મને હોય ને તો હું સોમવારે વ્યવહાર કરું છું, પણ ભલે સોમવારે નહીં, મંગળવારે નહીં, આખું અઠવાડિયું નહીં, પણ આવતા સોમવાર સુધી હું કદાચ કોઈક રસ્તે જાઉં ને તો રસ્તો તું જરૂર આડો થજે એવું કહેજો. અને જો તમારા વડવામાં તમારા બાપ દાદાની તમારી પેઢીમાં જો કદાચ ગોગો પૂજેલો હશે ને તો 100% આડો થઈને તમને દર્શન આવશે, આવું માતા કહું. અને જો કદાચ દર્શન આલ્યા પછી તમને એવું થાય ને કે હાશ મેં તો અરજી કરેલી સોમવારે હે ભાઈ, અને અરજી કરવાથી મને આ ગોગો મહારાજ આડો થયો કે તમે અંદરો અંદર રાજી થશો, તમે ખુશી થશો કે અમારી પેઢીમાં ગોગો સાક્ષાત છે. ખરું ને કે મેં સોમવારે અરજી કરી પણ ગોગાએ હાંભળી ખરી તો ગોડાઓ સેવા ભક્તિ કરવામાં તમને વધારે આનંદ આવશે. ખરું ને તમે માતા આગળ એવું પ્રમાણ માંગો કે માં જો કદાચ સેવા ભક્તિ કરો ને હવારે તો કદાચ તમે કોઈ કામ ધંધે જતા હોય ભાઈ, કામ ધંધે તો દરેક જાય જ ને, તો કદાચ કામ ધંધે તમે સેવા ભક્તિ કરી અને કઈ કામ ધંધે નીકળો તો સેવા ભક્તિ કરવા બેસો ને તો એટલી અરજી જરૂર કરજો કે માં હું કદાચ રસ્તા પર નીકળું ને તો કદાચ કોઈ ખોટા વ્યક્તિ જોડે ના મલાવતી, પણ મલાવજે તેવું કે કદાચ તું નહીં પણ હામાવાળો વ્યક્તિ મળો ને એ જય માતાજી કે એવા વ્યક્તિ જોડે મલાવજે. અને તમે કદાચ તમારાથી 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર એટલું દૂર કદાચ કામ ધંધે જતા હોય અને જો કદાચ 5 કિલોમીટર દૂર કામ ધંધે પહોંચતા પહેલા જો કદાચ 5 વ્યક્તિ જય માતાજી બોલે ને તો સમજી લેવું કે તમારા ધંધામાં તમારી માં બેઠી હશે. તમે નહીં કરતા હોય, જો કદાચ તમે દિવસનું કદાચ 500 કે 100 રૂપિયા કમાણી કરતા હશો ને ભાઈ, એમાંથી જો કદાચ માતા તમારી બધું આખા મહિનાનો આખા દિવસનો ખર્ચો કાઢતાની સાથે જો કદાચ 500 રૂપિયાથી 300 રૂપિયાની બચત કરાવશે, આવું માતા કહું. ખરું ને તમે ધંધો કરો એટલે હામાવાળાનો જીવ તમારા થકી તમે કદાચ કોઈની જોડે લીધેલા હોય, કોઈક તમારા જીવનમાં જરૂરિયાત વસ્તુ લાવતા હોય હે ભાઈ, પણ એ વસ્તુ લાવવા છતાંય તમારા જીવનમાં તમારા પરિવારમાં જો કદાચ બચત થાય ને તો સમજી લેવું કે તમારી કુળદેવીની પ્રતાપે, તમારી કુળદેવીના આશીર્વાદથી તમારા જીવનમાં તમારું ગાડું ચમનું હાલી જશે ને એ તમને કોઈને ખબર નહીં પડે, આવું માતા કહો. જો કદાચ તમે બોલે રામ દુઃખ તો ગોડાઓ હોય હે ભાઈ, બોલે રામ આશીર્વાદ ગોડાઓ મારે પાછું વળી જવું પડશે. મારી ગોડાઓ કહેવાની તો બહુ ઈચ્છા હતી હે બોલે રામ. જો કદાચ ભાવ લઈને આયા હોય તો હજુ તો કદાચ બેઠકો ચાલુ ના કરી હોય હે ભાઈ, પણ નીચે બેઠેલાને એવું માતા હું જરૂર કહીશ કે મારે આગળ આવતા ગભરાતા નહીં. ખરું ને કે ગભરાતા નહીં, હું ગોડાઉં તમારું ખોટું નહીં કરું કે કોઈનું ખોટું કરવા નહીં દઉં, પણ ખાલી નીચેથી મારા પારે આવતા આટલો રસ્તામાં તમારી બાપ દાદાની માતાનું નામ લેતા લેતા આવજો હો. તો કદાચ ભલે તમે ઘેરથી નીકળતા પહેલા તમે તમારી માતાઓની યાદ ના કરી હોય, પણ જો કદાચ અહીંથી આટલે આવતે કદાચ તમે એવું કહો ને કે મારી કુળની કુળદેવી, મારા વડવાઓની, મારા બાપ દાદાની માતા મહાકાળી માતા સાથ હાલ જેવું કહેશો ને એટલું કહેવાથી જ તમારી માતાઓ રાજી થઈને ગોડાઓ તમારા પરિવારમાં જવાનો રસ્તો વાળશે હો ભાઈ. ભલે રામ પાલન કરજો થોડું ઘણું, જો કદાચ તમારા જીવનમાં પરિવર્તન બદલાય તો હો. ભલે રામ. બોલો ભાઈ. રામ મારી રામ.